મુન્દ્રામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી। ભારતીય સંવિધાનના ઘડવૈયા અને વિશ્વવિભૂતિ ભારતરત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે મુન્દ્રા ખાતે મહેશ્વરી સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે મુન્દ્રા મહેશ્વરી સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા સંયુક્ત રીતે શરબત વિતરણની સેવા કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઈ સોદમ, મહામંત્રી ભવાનભાઈ સોદમ, ભાવેશભાઈ ધુઆ તેમજ બહુજન આર્મીના પ્રમુખ કલ્યાણજી ચુયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દિનેશભાઈ રોલા, મગનભાઈ આઈડી, ખમુભાઈ રતડ, નારાયણભાઈ સોદમ, અશોકભાઈ ગડણ, ગોવિંદભાઈ સેચ, રાજેશભાઈ સીજુ, દિનેશભાઈ રતડ, ગાગજી ફફલ, ભરત સોધરા, મુકેશ ફફલ, ખેતશીભાઈ આઈડી, મહેશભાઈ ડોરુ, મહેશભાઈ દનીચા, છગનભાઈ પરમાર અને અશોકભાઈ મણસીભાઈ સોદમ સહિત વિવિધ સમાજના આગેવાનો અને યુવા કાર્યકરોએ હાજરી આપી હતી। આ તબક્કે બહુજન આર્મીના પ્રમુખ દ્વારા દેશના યુવાનોને બાબા સાહેબના આદર્શો પર ચાલવા અને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપવા પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો। અહેવાલ દિનેશ મહેશ્વરી, મુન્દ્રા, કચ્છ। आज रोज डॉक्टर बाबा साहेब आंबेडकर जन्मदिन निमित्ते महेश्वरी समाज द्वारा શું કાર્યક્રમ રાખવામાં આવેલ છે? आज रोज डॉक्टर बाबा साहेबની 135મી जन्मजयंति निमित्ते मुंद्रा महेश्वरी मेघवाळ समाज द्वारा अँ फूलहार करवामां आव्यो। प्रमुख स्थानेथी अशोकभाई देवराजभाई सोदम, महामंत्री भवनभाई सोदम तरफथी फूलहार करवामां आव्यो अने सामाजिक આગેવાનો સાથે અને અહીંયા તમે જોઈ શકો તો અહીંયા શરબતનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે મુસ્લિમ સમાજ બી જોડાયેલી છે। બંને મહેશ્વરી ને મેઘવાળ સમાજ મુસ્લિમ સમાજ બંને ભેરા મળી ને સામાજિક એકતાનો પ્રતીક આપી આજે ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે સૌ પોતે સેવા કાર્યમાં લાગ્યા છે। લોકોને હું એ સંદેશ દેવા માનું છું કે ભાઈ તમે સંગઠિત થાઓ, શિક્ષિત બનો ને સંઘર્ષ કરો। તમે જો જીવનમાં ઉન્નતિ કરવા માંગતા હો તો બાબા સાહેબ બનાવેલા પંથ ઉપર તમે ચાલો તો 100% તમે તમારું નિર્માણ કરી શકો, સમાજનું નિર્માણ કરી શકો। સમાજના નિર્માણ માટે બાબા સાહેબના સંવિધાનને વાંચવું જરૂરી છે। હું આજે તમારા મીડિયા મારફતે હું મારા તમામ સમાજને, ભારત દેશના તમામ નાગરિકને એક જ હું સલાહ આપું છું કે તમે તમારા હક અધિકારો માટે તમે સંવિધાનને વાંચો। જો તમે એકવાર તમે સંવિધાન વાંચી લીધો તો તમારી લાઈફમાં તમને શું કરવો શું ન કરવો તમારો માર્ગ તેમજ ઉન્નતિનો માર્ગ જે જો ભારત દેશના દરેક નાગરિકનો ને ખાસ યુવાઓ છે એને સંદેશ આપવા માગું છું કે તમે ભારત દેશનું સંવિધાન વાંચો, એમાંથી તમને 100% માર્ગ મળશે અને તમે 100% આગળ વધશો।